ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી ભાજપમાંથી ધારાસભ્યનું પદ એણે જતું કર્યું અને હવે ફરી પાછા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે. ધારાસભ્ય પદ જતું કરવી અને જિલ્લા પંચાયત લડવી એ ખરેખર એક કહી શકાય ને કે એક ચેલેન્જવાળી વસ્તુ છે. હાલ આપણી સાથે છે ભૂપત ભાયાણી. આપણી સાથે જાણવાની કોશિશ કરી કે ખરેખર જિલ્લા પંચાયત લડવી એના માટે કેટલી સહેલી છે કે અઘરી. અચ્છા ભૂપતભાઈ, પહેલાં તો જિલ્લા પંચાયત તમારા માટે કેટલી સહેલી ને કેટલી અઘરી? આ મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે. અહીંની જનતા મારો પરિવાર છે. હું અહીંયા જન્મો છું અને અહીંયા મારી ખૂબ જ મોટી કામગીરી રહેલી છે. છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારની મેં સેવા કરી છે. તો મારે તો આ મારી જૂની સીટ છે. હું અહીં અગાઉ પણ સભ્ય રહી ચૂકેલો છું. તો મારા માટે આ કાંઈ નવું નથી. અહીંની જનતા મને મારો ભાઈ માને છે. હું મારી જનતાને મારો પરિવાર માનું છું. તો આ મારું વતન છે, મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે અને આ જનતા મારો પરિવાર છે. તો પરિવારમાં અમે સૌ સાથે હળીમળીને રહીએ છીએ અને વ્યવસ્થાના ભાગરૂપે હું ચૂંટણી લડું છું. એ તો એક વ્યવસ્થાનો ભાગ છે. અચ્છા ભૂપતભાઈ, ધારાસભ્યનું પદ જતું કર્યું તમે. જે ગત ધારાસભા ચૂંટણી હતી ત્યારે તમે કિરીટભાઈને ટિકિટ આપી અને એવું કીધું કે ભાઈ એ લડતા હોય તો હું એને સપોર્ટ કરીશ. હવે અત્યારે તમને તમારા પાર્ટી તરફથી કેવો સપોર્ટ મળશે? બિલકુલ સપોર્ટ મળે છે. અમારી ભારતીય જનતા પાર્ટીમાં હું નહીં તું એની પ્રણાલી રહી છે. કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો બૂથનો પણ કાર્ય કરતા હોય, હું હો કે કિરીટભાઈ હોય કે અન્ય કોઈ નેતા હોય, બધા કમળના ફૂલના અમે બધા કમળના ફૂલને ઓળખીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના શાસનને ઓળખીએ છીએ. તો અમારે કોઈ ટિકિટની લડાઈ નથી હોતી. બધા ભાઈચારાથી કામ કરીએ છીએ. અચ્છા, આજે અહીંયા ભાજપના જે પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખ, એ આવી રહ્યા છે ખાસ તમારા પ્રચાર માટે, તમારા માટે ભેસાણની જનતાનો વિશ્વાસ જીતવા માટે. તમને લાગે છે કે તમારે પ્રદેશ પ્રમુખ જ્યારે તમારો પ્રચાર કરવા માટે અહીંયા આવતા હોય ત્યારે તમારું જે મહત્વ છે જૂનાગઢ જિલ્લાની અંદર, તમારું જે મહત્વ છે એ વધતું જાય છે? બિલકુલ બિલકુલ. પ્રદેશ પ્રમુખ આવતા હોય તો અમારા માટે અતિ ગૌરવની વાત છે. આ અમારા વતનના ગામમાં હું પણ પ્રદેશ પ્રમુખશ્રીને આવકારું છું અને અમારા જેવા નાના કાર્યકર્તાઓને જીતાડવા માટે અમને ગર્વ થાય છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ આજે પધારી રહ્યા છે. અચ્છા, જ્યારે તમે આપમાં હતા ત્યારે તમે એવું કહેતા હતા કે 108 ભૂપતભાઈને ગમે ત્યારે ફોન કરો, જ્યારે કોરોના સમયમાં પણ એટલા એક્ટિવ હતા, ત્યાર પછી એટલા અનએક્ટિવ કેવી રીતે થઈ ગયા? ના, બિલકુલ હું અનએક્ટિવ નથી. હું છેલ્લા 25 વર્ષથી મારો ફોન ક્યારેય સ્વિચ ઓફ ન હોય. દરેકના ફોન મેં ઉપાડ્યા છે. એ તો મારી કોલ ડિટેલ કઢાવીને ચેક કરો તો જ ખબર પડે. મારે કશું કહેવાનું ન હોય. પરંતુ આ જનતા મારો પરિવાર છે અને પરિવારની જેમ અહીંયા અમે રહીએ છીએ, કામ કરીએ છીએ. અમારી જન્મભૂમિ છે, અમારી કર્મભૂમિ છે. તો અમારે કશું એવું હોતું નથી. અમે તો બધા હળીમળીને રહીએ છીએ. હું ચૂંટણી લડું કે ન લડું એ બધા અમારી પારિવારિક ભાવનાની બાબત છે અને બધા હળીમળીને રહેવાના છીએ. બાકી રાજનીતિ તો ચાલતી રહેતી હોય છે. ઓકે, આ તો આપણી સાથે ભૂપતભાઈ ભાયાણી કે જેઓ કહી રહ્યા છે કે એમની કર્મભૂમિ છે અને અહીંયા જ તેઓ ચૂંટણીનો જંગ છે એ જીતવા માંગે છે અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી અને ફરી પાછા રાજનીતિની અંદર સક્રિય થવા માંગે છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.